ઓકે સર, જે વિડીયો વાયરલ થયા હતા સોશિયલ મીડિયામાં ને બધે કે અડધી રાત્રે લોકો ગાડીમાં બુકાનીધારી ટોળકી આવતી હતી, શું વિગત છે? આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 24/3/2000 રાત્રિના સમયે બુકાનીધારી માણસો અને સરદારજી જેવા દેખાતા માણસો અને એક ઇનોવા ગાડી જે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા એ બાબતે એસપી સાહેબની માર્ગદર્શન મુજબ સીધી સૂચના મુજબ એલસીબીની ટીમ અને લોકલ ઉનાની પોલીસ ટીમ 2 દિવસથી વર્કઆઉટ કરતી હતી. આજે એક માહિતી મળી કે ભાઈ આવી આ ઇનોવા ગાડીમાં 6 માણસો ઉનામાં નીકળી રહ્યા છે, જેથી લોકોને રોકી એલસીબીના પીઆઈ એબી જાડેજા સાહેબ અને એની ટીમે રોકી અને ચેક કરતા તે છ ઈસમો પોલીસે રાઉન્ડ અપ કરેલ છે. એમની પાસેથી 4 હથિયાર પકડાયેલ છે. એમાં એક પટ્ટો છે અને એક એલ્યુમિનિયમનો પાઇપ છે, 2 લોખંડના પાઇપ છે. અને જે 6 ઈસમો છે રામુસિંહ, સુલતાનસિંહ ટાંક વેરાવળના છે. જે 6 ઈસમો એ લોકોને પૂછપરછ કરતા એવું જણાવે છે કે 24/3ના રોજ તેઓ ભૂંડ પકડવા માટે અમારા ઉના વિસ્તારમાં જે ગામોમાં રાત્રે આવેલા હતા એ દરમિયાન આ લોકલ ગામના જે ધરમસિંહ, જીતસિંહ ઉનાવાળો છે એ લોકો એને ભૂંડ પકડવામાં કેવું હોય છે, એ લોકો વેરાવળ બાજુનો આ જે સામેવાળા છે રામુસિંહ, સુલતાનસિંહ વેરાવળ ભૂંડ પકડવાનો કોન્ટ્રાક્ટ છે, નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે, વિસ્તારનો કોન્ટ્રાક્ટ છે. આ લોકો આ બાજુ ધરમસિંહ, જીતસિંહ ઉના રહેશે, એને નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે ભૂંડાનો. એટલે આ લોકોને ખબર પડી એટલે આ લોકોએ પીછો કર્યો વાંહે થયા એટલે આ લોકો ગાડી લઈને ભાગ્યા અને એ જે વિડીયો વાયરલ થયા એ બાબતમાં એના હિસાબે ભાગ્યા હતા અને એ માથે એ લોકોએ હથિયાર કાઢ્યા હતા. સામેવાળા આ લોકો જે ધરમસિંહ છે એને પણ મેં પોલીસે આજે રાઉન્ડ અપ કરેલું છે. એની પાસેથી પણ એક ધારીઓ અને એક ગાડી બોલેરો ગાડી પણ કબજે કરી છે. આ લોકો બંને ટીમો ભૂંડ પકડવાવાળા હોય છે અને કોઈ બીજું ગુનાહિત કૃત્ય હતું ને ફક્ત એ લોકો ભૂંડ પકડવા વાળા હતા. જે આરોપી રામુસિંહ છે તેના સાથે શમશેરસિંહ છે, વીરસિંહ છે, સોનુસિંહ છે, વિશાલભાઈ છે, કાનાભાઈ છે, એ 6 અને 7મો ધરમસિંહ જે જીતસિંહ ઉનાનો છે તેને પણ પોલીસે રાઉન્ડ અપ કરેલો છે, ધોરણસર અટક કરેલ છે. આ લોકોની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, રાત્રિના સમયે ભૂંડ પકડવા આવવાનું કોઈ કારણ હોઈ શકે ખરું? આમાં એની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે દિવસે લોકોને જ્યાં કોન્ટ્રાક્ટ હોય છે નગરપાલિકાનો ત્યાં જ પકડતા હોય છે, પણ આ બાજુને કોન્ટ્રાક્ટ નથી એટલે રાત્રે એ લોકો એટલા માટે આવેલા અને એ લોકલ જે ભૂંડ પકડવાવાળા છે એને ખબર પડી એટલે એ લોકો પીછો કર્યો. આ સિવાય બીજો કોઈ ગુનાહિત કૃત્ય માટે આવેલ નથી, ફક્ત ને ફક્ત ભૂંડ પકડવા આવેલું તપાસ દરમિયાન જણાઈ આવેલ.